हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू माय यूट्यूब चैनल। और आज આપણે સ્ટાર્ટ કરશું ગવર્મેન્ટ સ્કીમ નો લેક્ચર નંબર 2 એના અંદર આપણે ડિસ્કસ કરીશું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને ઈ નામ। તો આપણે ડિટેલમાં જોઈશું કે શું છે શું નહીં આ બંને સ્કીમના અંદર, અને જે એક્ઝામ રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ છે આપણે એને જ ડિસ્કસ કરીશું। સો ફ્રેન્ડ્સ, જે પીએમએફપીવાય છે, પીએમએફપીવાય નું પૂરું નામ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે। ફ્રેન્ડ્સ, આ પ્રધાનમંત્રી જે ફસલ બીમા યોજના છે એ ઇન્સ્યોરન્સ આપે છે ક્રોપ સામે। This scheme was launched in Kharif 2016 and it is being administered by the Ministry of Agriculture and Farmer Welfare। ફ્રેન્ડ્સ, જે સ્કીમ છે એ ખરીફ 2016 ના અંદર આવી હતી। આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આપણી બધી મોસ્ટ ઓફ એક્ઝામોમાં જે વર્ષ હોય છે એ જ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો। અને એને એડમિનિસ્ટ્રેટેડ કરે છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર। It is a flagship scheme of the government for agriculture insurance in India in line with the One Nation One Scheme theme। ફ્રેન્ડ્સ, ફ્લેક્સ સ્કીમ છે આરી ગવર્મેન્ટની ફ્લેક્સ સ્કીમ એટલે ગવર્મેન્ટની મોટી સ્કીમ છે, ઓકે, એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ માટેની ઇન્ડિયાના અંદર। અને એની જે લાઈન છે વન નેશન વન સ્કીમ, એક નેશનમાં એક જ સ્કીમ હોવી જોઈએ। Substituted the previous National Agriculture Insurance Scheme NAIS and the modified National Agriculture Insurance Scheme। હવે ફ્રેન્ડ્સ, જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, હવે આ યોજના છે એ પહેલા નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ એન્ડ ચાલતી હતી, એના પછી મોડિફાઈડ નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ હતી। આ બે સ્કીમોને મર્જ કરીને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે। એટલે તો ફ્રેન્ડ્સ આ લોકોએ આપ્યું છે વન નેશન વન સ્કીમ। આ બે સ્કીમ હતી, બે સ્કીમને મર્જ કરીને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નામ આપ્યું। There will be a uniform premium of only 2% paid by the farmer of all kharif crop and 1.5% for all rabi crop। ફ્રેન્ડ્સ, આ જે લાઈન છે IBPS A4 ના અંદર 3 થી 4 ક્વેશ્ચન આ એક જ લાઈનમાંથી પૂછાય, આ બે લાઈનમાંથી પૂછાયેલા છે। સો ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, જે ખરીફના ક્રોપ હોય, ખરીફના ક્રોપ માટે પ્રીમિયમ છે ઓનલી 2% એન્ડ જે રબી છે એના માટે છે 1.5%, ઓકે। અને જે in the case of the annual commercial horticulture crop the premium to be paid by the farmer will be only 5%। આ ત્રણ ખાસ મુદ્દા યાદ રાખજો કે જો ફ્રેન્ડ્સ ખરીફ હોય તો 2% નો પ્રીમિયમ રેટ હોય, રબી હોય તો 1.5% નો પ્રીમિયમ રેટ હોય, અને એન્યુઅલ કોમર્શિયલ હોર્ટિકલ્ચર ક્રોપ હોય તો એના અંદર 5% નો પ્રીમિયમ રેટ હોય છે। આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ। ક્રોપ ઇન્સ્યોરન્સ એપ ફેસિલિટેટ easier reporting of crop losing within 72 hours of occurrence of any event। હવે ફ્રેન્ડ, જે હવે આના માટે એક એપ બનાવી હતી, ક્રોપ ઇન્સ્યોરન્સ એપ। આ એપના અંદર ફ્રેન્ડ એવું હોય કે ધારો કે કોઈ તમારે નુકસાન થયું તો તમે 72 હવરના અંદર એનું રિપોર્ટિંગ કરાવી શકો છો, મીન્સ ફોટો પાડીને અપલોડ કરી શકો છો ફ્રેન્ડ્સ। ત્યારબાદ the scheme was once mandatory for loany farmer but after 2020 central changed it to make it optional for all farmer। અહીંયા for આવશે ફ્રેન્ડ, for all farmer। તો આપણે વાત કરીએ કે જે આ સ્કીમ હતી, પહેલા ફ્રેન્ડ્સ જે ફાર્મર લોન લે, કોઈ પણ ફાર્મર લોન લે એના માટે આ મેન્ડેટરી હતી કે એને આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લેવી જ પડે। પણ પછી ફ્રેન્ડ્સ, બટ આફ્ટર 2020 પછી સેન્ટરે ચેન્જ કર્યું અને આ ઓપ્શનલ કરી નાખી, ઓકે। જેને લેવી હોય લઈ શકે, ના લેવી હોય ના લઈ શકે। મીન્સ ફ્રેન્ડ્સ, આ જે છે ને એ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે। આપણે કાલે વાત કરી હતી સેન્ટ્રલી સેક્ટર એન્ડ સેન્ટ્રલ સ્પોન્સર। હવે આ સ્પોન્સર્સ છે એટલે ફ્રેન્ડ્સ આના અંદર એવું હોય કે જે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે બંને સાથે મળીને કામ કરે, અને આના અંદર ફ્રેન્ડ્સ 50-50% નું શેર હોય છે। આ ખાસ યાદ રાખજો, આપણા ગુજરાતના અંદર 50-50 એટલે ફ્રેન્ડ્સ જે સ્ટેટ ગવર્મેન્ટ હોય, કોઈ એવી સ્ટેટ ગવર્મેન્ટ હોય જે આ યોજનાનો લાભ ના આપતી હોય, કેમ કે એમ જેટલું સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે એટલું સ્ટેટ ગવર્મેન્ટને બી આપવું પડે, એટલે અમુક સ્ટેટ આને રેકોમેન્ડેડ નથી કરતા। કવરેજ ઓફ રિસ્ક એન્ડ એક્સક્લુઝન અંડર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સ્કીમ।
if insurance area is prevented from showing germination planting due to deficient rainfall or adverse seasonal or weather condition, 25% of the sum insured will be paid and the policy will be terminated. હવે ફ્રેન્ડ્સ જે ઇન્સ્યોર એરિયા ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ સોવિંગ જર્મિનેશન એન્ડ પ્લાન્ટિંગ, તમે સોવિંગ જર્મિનેશન પ્લાન્ટિંગ કર્યું હોય ડેફિશિયન્ટ રેનફોલના અથવા એડવર્સ સિઝનલ એન્ડ વેધર કન્ડિશનમાં, એમાં તમારે 25% ઓફ ધ સમ ઇન્સ્યોર વિલ બી પેડ એન્ડ ધ પોલિસી વિલ બી પોલિસી પછી ચાલુ રહે, એટલે 25% યાદ રાખજો ફ્રેન્ડ્સ. ત્યારબાદ ધ સ્ટેટ મે કન્સિડર પ્રોવાઇડિંગ એડ ઓન કવરેજ ફોર ક્રોપ લોસીસ ડ્યુ ટુ અટેક બાય ધ વાઇલ્ડ એનિમલ where the risk is perceived to be the substantial and it is identifiable. હવે ફ્રેન્ડ્સ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, ધારો કે કોઈ એનિમલ આવી જાય, આપણા ગુજરાતમાં વાત કરીએ તો જનરલી ભૂંડડા, નીલગાય, એ આવી જાય અને ક્રોપને નુકસાન કરી દે, આવીને ક્રોપને નુકસાન કરી દે તો એના માટેનો કોઈ ઇન્સ્યોરન્સ હોતો નથી. પણ અમુક સ્ટેટ એવા હોય છે જે અલગથી એડ ઓન કવરેજ આપે છે કે તમારે એક્સ્ટ્રા પ્રીમિયમ આટલું વધારે ભરવું પડશે પણ તમને આ ફેસિલિટી અંદર મળી જશે. જેમ કે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ હિમાચલ પ્રદેશનો મંકીનો મોટો પ્રોબ્લેમ હોય છે, એટલે ફ્રેન્ડ્સ એ લોકો જે ત્યાંની જે ગવર્મેન્ટ છે એ એડ ઓન કવરેજ આવી રીતે કોઈ ફાર્મર લઈ શકે છે જે એને લેવું હોય તો પછી ત્યારબાદ એ એડ ઓન કવરેજ લઈ લે તો કદાચ એનિમલથી બી નુકસાન થયું હોય તો બી આ લોકો કવર કરી આપે છે. General exclusion: losses arising out of war and nuclear risk, malicious damage and other preventable risk shall be excluded. Friends, જે ન્યુક્લિયર રિસ્ક થયું હોય, વાર થયું, કોઈ બે દેશો વચ્ચે ઝઘડા થયા હોય, મેલિશિયસ ડેમેજ થયું હોય અથવા અધર પ્રિવેન્ટેબલ રિસ્ક શેલ બી એક્સક્લુડેડ, મીન્સ એ બધા આના અંદર ના ગણી શકે. કોઈ વાર થયો હોય, યુદ્ધ થયું હોય, ન્યુક્લિયર રિસ્ક થઈ ગયું હોય તો એના અંદર ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારનો ઇન્સ્યોરન્સ આપતી નથી. ત્યારબાદ કવરેજ ઇઝ અવેલેબલ ઓનલી અપ ટુ મેક્સિમમ પીરિયડ ઓફ 2 વીક ફ્રોમ હાર્વેસ્ટિંગ. આ ખાસ યાદ રાખજો કે જે ક્રોપ ઇઝ અવેલેબલ ઓનલી અપ ટુ મેક્સિમમ પીરિયડ ઓફ 2 વીક્સ, 2 વીક સુધી જ તમારું હાર્વેસ્ટિંગ કોઈ ક્રોપનો થઈ ગયો, હાર્વેસ્ટિંગ ક્રોપ થયા પછી 14 દિવસ સુધીમાં, મેક્સિમમ પીરિયડ 14 દિવસ સુધી છે, 14 દિવસમાં તમને કવરેજ મળી જવું જોઈએ. હવે ફ્રેન્ડ્સ એના અંદર કેમ 14 દિવસ? તો ફ્રેન્ડ્સ અમુક એવા ક્રોપ હોય છે જેમને હાર્વેસ્ટિંગ કર્યા પછી એમને ફિલ્ડમાં રાખવા, સન ડ્રાઇંગ માટે રાખવામાં આવતા હોય છે, કટિંગ એન્ડ બંડલ બનાવીને. સો ફ્રેન્ડ્સ એના માટે 2 વીક્સ છે, મીન્સ 14 ડે. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એના અંદર જે પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ છે કેટલા દિવસના અંદર કરવામાં આવે છે તો એની મેક્સિમમ લિમિટ છે 14 ડેઝ. સો ફ્રેન્ડ્સ હવે આપણે ચાલુ કરશું ઈ નામ. ઈ નામ શું છે? ઈ મીન્સ ઇલેક્ટ્રોનિક, NAM means National Agriculture Market. ENAM abbreviated for the Electronic National Agriculture Market. Serve as an online trading platform dedicated to agriculture produce. કોને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં ફ્રેન્ડ્સ, ઈ નામ છે એ જનરલી આપણે જે બધી આજુબાજુ જે બધી મંડીઓ છે બરોબર, એવી એક પ્રકારની મંડી છે પણ આ બધું જ કામ ઓનલાઈન થાય છે અને જે ઓનલાઈન દ્વારા બધા જ રાજ્યની જે મંડીઓ હોય છે એને એકત્રિત કરવાનું આ કામ કરે છે, જેની ફ્રેન્ડ્સ લોન્ચ ડેટ છે 14 એપ્રિલ 2016. 14 એપ્રિલ 2016ના દિવસે આને લોન્ચ કરવામાં આવી હતી. ઈ નામ પ્લેટફોર્મ ટુ પ્લેટફોર્મ ક્યારે આવ્યું? તો એ 14 જુલાઈ 2022-23ના બજેટના અંદર આવ્યું હતું ફ્રેન્ડ્સ, પ્લેટફોર્મ ટુ પ્લેટફોર્મ. ખાસ યાદ રાખજો. એટલે કે ફ્રેન્ડ્સ જે પહેલામાં ઈ નામમાં એવું હતું કે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ આપણે શું કહેવાય વેરિફિકેશન કરાવવું પડતું હતું. પછી શું કર્યું કે જે ઈ નામની જે ઈ નામ છે બરોબર એની વેબસાઇટ ઉપર એક જ જગ્યાએ બધું કરી નાખ્યું, એટલે ફ્રેન્ડ આને પ્લેટફોર્મ ટુ પ્લેટફોર્મ લોન્ચ છે અને 2022-23ના યુનિયન બજેટના અંદર આને એડ કરવામાં આવ્યું હતું અને લોન્ચ ડેટ યાદ રાખજો ફ્રેન્ડ્સ 14 એપ્રિલ 2016 છે. ફ્રેન્ડ્સ આ સ્કીમનો ઓબ્જેક્ટિવ છે ઇન્ટિગ્રેટિંગ ધ એક્ઝિસ્ટિંગ મંડીઝ ટુ વન નેશન વન માર્કેટ ફોર એગ્રીકલ્ચર કમોડિટી ઇન ઇન્ડિયા. ખાસ યાદ રાખજો આનો એમ ફ્રેન્ડ એ છે કે જેટલી બધી મંડી ઇન્ડિયામાં એક્ઝિસ્ટિંગ કરે છે બરોબર એ બધાને ઇન્ટિગ્રેટિંગ કરી એક વન નેશન અને વન માર્કેટ એગ્રીકલ્ચર કમોડિટી ઇન ઇન્ડિયા. ટોટલ્સ મંડીની વાત કરીએ ફ્રેન્ડ્સ 1466 છે ટીલ કાલની ડેટ સુધી.
એટલે અપડેટેડ છે, મેં અપડેટ કરીને તમને આપ્યું છે. ટોટલ કમોડિટી અંડર ઇનામ, ઇનામના અંદર કેટલી કમોડિટી વેચાય છે તો 209 ફ્રેન્ડ્સ, 209 કમોડિટી ઇન્ક્લુડેડ ઇન ઇનામ, ખાસ યાદ રાખજો. ત્યારબાદ ફ્રેન્ડ આની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કોણ હોય છે તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હોય છે SFAC, સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ. તમે મને કોમેન્ટ કરીને બતાવજો SFAC એ કયા વર્ષના અંદર આવ્યું હતું ફ્રેન્ડ્સ, એસ્ટાબ્લિશ ઇન વિચ યર. ઓકે, કોલ સેન્ટર પછી ફ્રેન્ડ્સ કોરોના કાળથી આ એડ કરવામાં આવ્યું છે, જે કોલ સેન્ટર નંબર ફોર બેનિફિશિયરી ઓફ ઇનામ ફોર લોજિસ્ટિક સપોર્ટ 1827-00-224. અમુક એવા ફાર્મર જેને લોજિસ્ટિક સપોર્ટ જતો હોય, ટ્રાન્સપોર્ટ માટેનું જોતું હોય તો આપણે એ પણ ફ્રેન્ડ્સ ઇનામ પરથી મંગાવી શકીએ છીએ. એનો આ નંબર છે. જેવી રીતે ફ્રેન્ડ્સ કિસાન કોલ સેન્ટરનો નંબર છે, એવી રીતે આ બી નંબર ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે યાદ રાખવાનો છે. આપણે કિસાન કોલ સેન્ટર પાછળ 1551 શાયદ એ રીતે આનો બી નંબર છે ફ્રેન્ડ્સ. નંબર એકવાર યાદ રાખી દેજો, કદાચ પૂછાઈ શકે. ટોટલ મંડી રજિસ્ટર ઓન ઇનામ ઓન ગુજરાત, ગુજરાતના અંદર કેટલી મંડી છે જે ઇનામ ઉપર રજિસ્ટર છે તો ફ્રેન્ડ્સ ટીલ ધ ટુડે ડેટ 144. મેં નીચે મેપ મૂક્યો છે આપણા ઇન્ડિયાનો, તેના અંદર જુઓ ફ્રેન્ડ્સ, આ ઇનામ ઉપરનો જ મેપ છે. સ્ટેટ એન્ડ એપીએમસી ઇન્ટિગ્રેટેડ ઓન ઇનામ 1466 મંડી ઇન 20 સ્ટેટ એન્ડ 4 UTs. ફ્રેન્ડ્સ મેં કીધું ને કે અમુક એવા હોય કે જેને રજિસ્ટર નહીં કર્યું હોય, એટલે આની વાત છે. હવે ફ્રેન્ડ્સ એના અંદર 1466 આજની ડેટ સુધી, એના અંદર ફ્રેન્ડ્સ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે આજે 166, ત્યારબાદ 144, ત્યારબાદ ફ્રેન્ડ્સ કોઈ મોટો નથી. તો સેકન્ડ નંબર આપણા ગુજરાતનો આવે છે ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખજો કે જે ઇનામ છે, ઇનામ પર જે મંડી રજિસ્ટર છે એના અંદર સેકન્ડ રેન્ક આપણા ગુજરાતનો આવે છે ફ્રેન્ડ્સ. આ ખાસ વસ્તુ તમે યાદ રાખજો કે સેકન્ડ રેન્ક આપણા એના રાજસ્થાન પછી સેકન્ડ રેન્ક આપણો આવે છે. સો ફ્રેન્ડ્સ આપણે જોવાનું રહી ગયું કે રાજસ્થાન પહેલાં બી આ સ્ટેટ, દેન આફ્ટર એટલે કે આપણા ગુજરાતનો રેન્ક થર્ડ રેન્ક આવે છે. ઓકે, સો યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ ખાસ યાદ. અને ટોટલ મંડી ગુજરાત સ્ટેટમાં કેટલી રજિસ્ટર છે તો 144, ખાસ યાદ. અને ફ્રેન્ડ્સ ત્યારબાદ જે ડેટ ખાસ યાદ રાખજો આના અંદર, એન્ડ ટોટલ મંડીઝ એન્ડ કમોડિટીઝ કેટલી છે ઇનામ પર, આ બી ખાસ યાદ રાખજો. આ પ્લેટફોર્મ ટુ પ્લેટફોર્મ ક્યારે લોન્ચ થયું હતું, આ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને એનો ઓબ્જેક્ટિવ શું છે, વન નેશન વન માર્કેટ. સો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર ધ જોઈનિંગ ધીસ સેશન. જો તમને ખરેખર આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો ફ્રેન્ડ્સ લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો માય યુટ્યુબ ચેનલ, જો ખરેખર તમને ઉપયોગી લાગતું હોય તો.